વિશ્વનું સૌથી મોટું ઓફિસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સ તૈયાર થઈ ગયું હોવા છતાં પણ હજુ સુધી એક પણ ઓફિસ શરૂ થઈ શકી નથી। વડાપ્રધાન દ્વારા ઉદ્ઘાટન કર્યાને ઘણો સમય પસાર થઈ ગયો છે, છતાં પણ હજુ સુધી આંતરિક ખેંચતાણને કારણે ડાયમંડ બુર્સની ઓફિસો શરૂ થવામાં વિલંબ થઈ રહ્યો છે। સુરત ડાયમંડ બુર્સના નવનિયુક્ત ચેરમેન ગોવિંદ ધોળકિયા દ્વારા મહિધરપુરા ખાતે થોડા દિવસો પૂર્વે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તેમણે એક સાથે બધાએ સહમત થઈને ડાયમંડ બુર્સમાં ઓફિસ શરૂ કરવા માટેની અપીલ કરી હતી। ગોવિંદ ધોળકિયા 7 જુલાઈથી ડાયમંડ બુર્સમાં તમામ નાના મોટા હીરા ઉદ્યોગો સાથે જોડાયેલા લોકો કે જેમણે સુરત ડાયમંડ બુર્સમાં ઓફિસ રાખી છે તેમને શરૂ કરવાની અપીલ કરી છે। ઘણા આંતરિક વિવાદ હોવાને કારણે ડાયમંડ બુર્સના ભવિષ્યને લઈને ચિંતા ઊભી થઈ રહી છે। એવા સમયે ગોવિંદ ધોળકિયા દ્વારા ફરી એક વખત ડાયમંડ બુર્સને ધમધમતું કરવાના પ્રયાસ હાથ ધર્યા છે। નમસ્કાર મિત્રો, સુરત ડાયમંડ બુર્સ વર્લ્ડનું લાર્જેસ્ટ બિલ્ડિંગ સુરતમાં બન્યું છે। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 17મી ડિસેમ્બરે એનું ઓપનિંગ કર્યું છે। હવે ડાયમંડ બુર્સને ધમધમતું કરવા માટે અમારી તૈયારી થઈ ચૂકી છે। 8-10 દિવસ પહેલાં મહિધરપરાના તમામ નાના મોટા વેપારીઓ મોટી સંખ્યામાં મળ્યા હતા અને તમામે મોટાભાગના ફર્નિચરો થઈ ગયા છે અને બાકી છે એ તૈયારી વહેલા વહેલી તકે તૈયાર કરી દેશે એવી અમને ખાતરી આપી છે, જેથી કરીને એકસાથે મહિધરપરા મિની બજાર ઓફિસો ટ્રાન્સફર થઈ શકે। ગઈકાલે ચોકી ફેન્સી માર્કિસના તમામ વેપારીઓ 250 વેપારીઓ જે એક ચોકી ફેન્સીનું ગ્રુપ છે એમની સાથે અમે મિટિંગ કરી હતી। જબરજસ્ત ઉત્સાહ હતો। એમાંથી 40-50 જણાના ફર્નિચરો થઈ ચૂક્યા છે અને બાકીના ફર્નિચરો ચાલુ છે। એ બધાએ અમને ખાતરી આપી છે કે તમે જે તારીખ આપો એ તારીખે અમે એમાં ફરવા માટે અમે તૈયાર છીએ। એ જ દિવસે ગોવિંદભાઈ ધોળકિયાએ 7મી જુલાઈની તારીખ આપી દીધી છે અને પ્રથમ સપ્તાહમાં 1લી તારીખે ધર્મનંદન ડાયમંડની પણ ઓફિસ શરૂ થઈ જશે એવી અમે લોકોએ ખાતરી આપી દીધી છે। સાથે અનેક વેપારીઓની ખાતરીઓ અમને આવી ચૂકી છે, પરંતુ અમે એક સાથે 400-500 વેપારીઓના કન્ફર્મેશન સાથે લેટર સાથે એક તારીખ નક્કી કરીશું। એ તારીખે ઓફિસ શરૂ થાય, જેથી કરીને લેવાવાળા વેચવાવાળા તમામ વેપારીઓ મળે અને એકાબીજાને વેપારમાં અડચણ ન બને એવા પ્રયાસો અમે કરીએ છીએ। આવતી 18મી તારીખે બપોરના અમારી બોમ્બે BKCની અંદર મિટિંગ છે। ત્યાંના વેપારીઓનો ખૂબ અમને ફોન આવે છે, અહીંયા પણ આવો અને એક તારીખ અમે સાથે મળીને તારીખ નક્કી કરીએ। તો ત્યાં મોટી સંખ્યામાં વેપારીઓ ભેગા મળવાના છે અને એક તારીખ નક્કી કરીને જાહેરાત કરવાના છે, જેથી કરીને ફર્નિચરો જેના ઓછા થયા છે અથવા તો ચાલુ છે એ બધા કોઈ તારીખ ફિક્સ થાય તો એ તારીખ સુધીમાં ફર્નિચરો બધા તૈયાર કરી શકે અને એક સાથે ડાયમંડ બુર્સ ધમધમતું થાય એવા પ્રયાસ ચાલુ છે। અને અમને જબરદસ્ત પ્રતિસાદ પણ મળી રહ્યો છે, કારણ કે તમામને એક સપનું છે કે આવું મોટું સુંદર મજાની પોતાની ઓફિસ બનાવી હોય તો એ ઓફિસમાં ટ્રાન્સફર ન થવું એવો કોને વિચાર આવે? બધાને જ એમ છે કે અમારી ઓફિસ જલ્દી ચાલુ થાય। એટલે એવી રીતે અમે સાથે મળી અને ટૂંક સમયમાં તારીખ જાહેરાત કરીશું। અસ્તુ, ભારત માતા કી જય, વંદે માતરમ। સુરત ડાયમંડ બુર્સના બાંધકામ સમિતિના ચેરમેન લાલજી પટેલે જણાવ્યું કે સુરત ડાયમંડ બુર્સમાં પોતાની દુકાનો હોવા છતાં હજુ શરૂ થઈ નથી, જેના માટે સતત વેપારીઓ સાથે બેઠકો કરવામાં આવી રહી છે। સુરતની ડાયમંડ માર્કેટમાં જઈને એસીડીબીના અધ્યક્ષ ગોવિંદ ધોળકિયાની ઉપસ્થિતિમાં મીટિંગોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 7 જુલાઈથી તારીખ નક્કી કરવામાં આવી છે અને મુંબઈના વેપારીઓ પણ સતત ફોન આવી રહ્યા છે, જેને ધ્યાનમાં રાખીને BKC ખાતે 18મી તારીખે બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં એક ચોક્કસ તારીખ નક્કી કરીને મુંબઈના વેપારીઓ પણ સુરતમાં પોતાનું ઓફિસનું કામ પૂર્ણ કરી ડાયમંડ બુર્સમાં ઓફિસ શરૂ કરશે। ધર્મનંદન ડાયમંડ દ્વારા મહિનાના પહેલા વીકમાં પોતાની ઓફિસ ફેરવવાનો નિર્ણય કરી લીધો છે। એવી જ રીતે અન્ય વેપારીઓ પણ હવે એક સાથે ડાયમંડ બુર્સની ઓફિસો શરૂ કરે, જેથી કરીને આખો વેપાર એક જ સ્થળે ઝડપથી શરૂ થઈ જાય। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।